કોંગ્રેસ પક્ષ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જ્વલંત વિજય થશે તેમ વીકે હુંબલે જણાવ્યું। મહિલા ખેડૂતો, યુવાન, બેરોજગારી, શોષિત, વંચિત તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા, નર્મદાના નીર સહિતના મુદ્દે સરકાર સામે લડત ચલાવવા વીકે હુંબલે કાર્યકરોને કર્યું આહવાન। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરામ હોટલ ભુજ મધ્યે જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મળી। આ કાર્યક્રમની શરૂઆત કોંગ્રેસ પક્ષની સ્થાપના દિનની શુભકામના પાઠવવા કરવામાં આવી। કાર્યક્રમનો આવકાર પ્રવચન મહામંત્રી પીસી ગઢવીએ કર્યું હતું। વધુમાં શ્રી હુંબલે જણાવ્યું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ્યારે નજીક છે ત્યારે સૌ આગેવાન, હોદ્દેદારો, કાર્યકરોએ અત્યારથી ચૂંટણી કામે લાગી જવા જણાવ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસ પક્ષ જાન્યુઆરી મહિનાના સપ્તાહથી તાલુકા પંચાયતની સીટ, નગરપાલિકાના વોર્ડ વિસ્તારમાં સભા, કાર્યકર મિલન, જનસંમેલન, ખાટલા બેઠક વગેરે કાર્યક્રમ યોજશે। તથા શ્રી હુંબલે જણાવ્યું કે કચ્છની જનતાના પ્રશ્ન જેવા કે નર્મદાના નીર, ખેડૂત, આરોગ્ય, શિક્ષણ, ટ્રાન્સપોર્ટ, બાયપાસ રોડ, કચ્છની ગાડીઓને ટોલ બૂથથી રાહત, જિલ્લાના વડા મથકે સરકારી સિવિલ હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર, ભૂખી નદીને બચાવવા આંદોલન, ડ્રગ્સ, દારૂ તથા કાયદો વ્યવસ્થા જાળવવા વગેરે કચ્છના મુદ્દા માટે સરકાર સામે લડવા કોંગ્રેસ પક્ષના સૌ આગેવાન, હોદ્દેદારો, કાર્યકરો તેમજ ચૂંટાયેલ જનપ્રતિનિધિઓને આદેશ કર્યો। આ વિસ્તૃત કારોબારીમાં આ મુજબના ઠરાવોને બહાલી આપવા પસાર કરવામાં આવ્યા, જે પૈકી કચ્છ જિલ્લામાંથી જુદી જુદી કંપનીઓની 7 થી 8 વીજ લાઈનો, 765 800 કેવી ખેડૂતોના ખેતરમાંથી પસાર થવાની છે। ત્યારે ખેડૂતોને પૂરતો અને યોગ્ય વળતર મળે તે માટે ગુજરાત સરકાર રાજસ્થાન સરકારની જેમ બજાર ભાવ ગણી તેનો 4 ગણું વળતર મળે તેવી જોગવાઈ કરીને કચ્છમાં વીજ લાઇન માટે વળતર નક્કી કરતી વખતે જમીનના બજાર ભાવ મુજબ વળતર નક્કી કરવામાં આવે તેવું આજની સભામાં ઠરાવ કરવામાં આવે છે। ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે। પાકના પોષણક્ષમ ભાવે મળતા નથી, જેથી બીજા રાજ્યમાં ખેડૂતોના લેણા માફ કરવામાં આવે છે, તેવી રીતે ગુજરાતમાં પણ ખેડૂતોના 3 લાખ સુધીના લેણા માફ કરવામાં આવે। આ બાબતે સરકારને રજૂઆત કરવાનો ઠરાવ કરવામાં આવે છે। ભારત સરકારે લોકસભા જાહેર કરેલ છે ખેડૂતોને 5 લાખ સુધી વગર વ્યાજે ધિરાણ આપવું, પરંતુ જેની અમલવારી આજ દિન સુધી ગુજરાતમાં કરવામાં આવેલ નથી, જેથી હાલ ખેડૂતને મોટું વ્યાજ ચૂકવવું પડે છે। જેથી ભારત સરકાર તાત્કાલિક ધોરણે 5 લાખ સુધીનું ધિરાણ ખેડૂતોને વગર વ્યાજે આપે તે માટે યોગ્ય કરે। આ માટે અમારે ભારત સરકાર પાસે લેખિતમાં માંગણી કરવામાં આવે છે। કચ્છ જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ ગલીએ ગલીએ દારૂ વેચાય છે, જે કારણે યુવાનો બરબાદ થાય છે, મહિલા અને બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે। તેમજ હવે તો કચ્છમાં ડ્રગ્સનું વેચાણ પણ વધતું જાય છે, યુવાનો અને મહિલાઓ પણ ડ્રગ્સનું સેવન કરતા થયા છે। ત્યારે કચ્છ પૂર્વ પશ્ચિમ પોલીસ કડક કાર્યવાહી કરી દારૂની દુકાનો બંધ કરાવે, ડ્રગ્સના વ્યસનથી યુવાનોને મુક્ત કરાવે તે માટેની કાર્યવાહી કરીને રાજ્ય ગૃહમંત્રી આ બાબતને ગંભીરતાથી લઈ દારૂબંધીની અમલવારી કરાવે તેવું આજની સભામાં ઠરાવ કરવામાં આવે છે। ગુજરાત રાજ્યની અન્ય જિલ્લાની જેમ કચ્છ જિલ્લામાં પણ દરેક કચેરીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે, જેમાં પોલીસ, રેવન્યુ, ખનીજ, પંચાયત વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે। નાણાં આપ્યા સિવાય કોઈ કામ થતું નથી અને ખેડૂતો, સામાન્ય ગરીબ લોકો નાણાં આપી શકતા નથી, જેથી જેના કામો અટકાવવામાં આવે છે। જે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આ બાબતે ગંભીર બને અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો કડક બનાવે તેમજ વિજિલન્સ મારફતે તપાસ કરાવે। કેટલી ફાઇલોની ઝડપી નિકાલ થયેલ છે અને કેટલી ફાઇલો ઘણા સમયથી પડી રહે છે તેવી વિજિલન્સ મારફતે તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું આજની સભામાં ઠરાવવામાં આવે તેવા ઠરાવો જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં પસાર કરવામાં આવે છે। આ વિસ્તૃત કારોબારીમાં વાલજીભાઈ દનિયા, ભજુભાઈ આરેઠિયા, આદમભાઈ ચાકી, કલ્પનાબેન જોશી, કિશોરભાઈ છાયા, અર્જુન બુડિયા, તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લા સમિતિના હોદ્દેદારો, પાંખ સેલના પ્રમુખશ્રીઓ, જિલ્લા, તાલુકા, નગરપાલિકા વિપક્ષ નેતા, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। આ વિસ્તૃત કારોબારીનું સંચાલન જિલ્લાના ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજા, મહામંત્રી ગનીભાઈ કુંભારે કર્યો। કાર્યક્રમની આભાર વિધિ સેવાદળના પ્રમુખ રાજેશ સોનીએ કરી। આ કાર્યક્રમની વ્યવસ્થા લાખાજી સોઢા, કિશોરદાન ગઢવી, ધીરજ ગરવા, હાસમ સમા, HS આહિર, ઇલિયાસ ઘાંચી સહિતનાઓએ સંભાળી। આ વિસ્તૃત કારોબારીમાં બોડી સંખ્યામાં હાજર રહ્યા તેવું જિલ્લાના પ્રવક્તા અંજલિ ગોર દ્વારા જણાવવામાં આવેલ છે। આજે જિલ્લાની વિસ્તૃત કારોબારી આખા જિલ્લાભરમાંથી કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો આવ્યા છે। આમ પબ્લિક નથી, પબ્લિક મિટિંગ નથી, આ કારોબારી છે।
અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં આખા દરેક તાલુકા મથકોથી આવ્યા છે. આજે પહેલી વાત અમારો પક્ષનો સ્થાપના દિવસ 141માં હતો, એટલે દરેક તાલુકા મથકો પર અમે ધ્વજવંદન કર્યું, એટલે ક્યાંક ને ક્યાંક તાલુકા મથકે રોકાઈ પણ ગયા હશે કાર્યકરો. પરંતુ આજે મૂળ અમારો વિસ્તૃત કારોબારીનો હેતુ અને ઉદ્દેશ એવો છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ માટેની તૈયારીઓ, એમની પોતાની જવાબદારી સમજે, લોકોની વચ્ચે જાય. આ સરકારમાં જે ખેડૂતો અત્યારે માની લો પાયમાલ છે, યુવાનો બેરોજગાર છે, ડ્રગ્સ અને દારૂનું ખૂબ વેચાણ થઈ રહ્યું છે. અત્યારે આપ જોઈ રહ્યા છો ખેડૂતોને પૂરતું એનો વીજ ટાવર કે વીજ લાઈનો હોય એમાં વળતર મળતું નથી. ઉદ્યોગપતિઓ અત્યારે હાવી થઈ ગયા છે કચ્છ જિલ્લામાં. આપણું જમીન જે છે એ જમીનો પર ધીરે ધીરે બધા ઉદ્યોગોને અપાતી જાય છે. આમ આદમી માટે કાંઈ નથી, કચ્છ માટે કાંઈ નથી બચ્યું. પહેલાં કોંગ્રેસની વખતે ગરીબ માણસોને સાથેડીમાં જમીનો અપાતી, 100 ચોરસવાના પ્લોટો અપાતા. આ સરકારે બધું બંધ કરી નાખ્યું. માત્ર ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે, ગરીબોની કોઈ ચિંતા કરતું નથી. અત્યારે અમે એ મુદ્દાઓ લઈને ગામડામાં જવાના છે કે તમારા દરેક ગામ અત્યારે લોકો ખૂબ હેરાન પરેશાન છે અને વિકાસના નામે ભણગા ફૂંકે છે આ તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ. પર કોઈ જ્યાં મુખ્ય પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, એના માટે કોઈ બોલતું નથી. દારૂનો અહીંયા કચ્છ જિલ્લામાં, કદાચ આખા સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે વેચાતો દારૂ હોય તો એ દારૂ આપણે કચ્છમાં વેચાય. અને હમણાં 31 ડિસેમ્બર આવે છે, એટલે દારૂના ભાવે કોઈક મને એમ કીધું કે હતા એનાથી 3 ગણા વધી ગયા છે. તો આ પોલીસની મિલીભગતથી જ વેચાય છે. અને પોલીસને કહેવા માગીએ છે ધ્યાન રાખજો, અમે ગમે ત્યાં રેડ પાડશું. એટલે 31 ડિસેમ્બરમાં અત્યારે બેફામ દારૂ વેચવા માટે બુટલેગરો તૈયાર થઈ ગયા છે. કાં તો બુટલેગરોને પકડો, નહીં તો તમે નહીં પકડી શકો તો અમે રેડ પાડી અને તમારા હાથમાં સોંપશો. એટલે આ રીતે અત્યારે પોલીસ કચ્છના બંને એસપીને પૂર્વ અને પશ્ચિમને કહેવા માગી છે કે 31 ડિસેમ્બરમાં ક્યાંય દારૂ વેચાવો જોઈએ નહીં. ડ્રગ્સથી યુવાનો બરબાદ થઈ રહ્યા છે. તમારે સ્કૂલ અને કોલેજને દરેક ગેટ ઉપર ડ્રગ્સ વેચાય છે, તો એ ડ્રગ્સ બંધ થવું જોઈએ. યુવાનોને બચાવો. અત્યારે આ મુદ્દાઓ લઈ અને લોકોની વચ્ચે અમે આગામી દિવસોમાં જવાના છીએ. બીજું, મતદાર યાદી સુધારણાનો પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. કોઈ સાચું નામ રહી ન જાય, ખોટું નામ આવી ન જાય, એના માટે પણ અમે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું છે. અને આજનો અમારો મકસદ એક જ હતો કે આવનારા અમારા દિવસોમાં લોકોની વચ્ચે જવાનું છે અને કાર્યક્રમો ખૂબ આપવાના છે. ભાજપની જે નિષ્ફળતા છે, મોટે પાયે ભ્રષ્ટાચાર, તે તમે જોયો. આ સુરેન્દ્રનગર છે ને, એ તો ખાલી હજી ટ્રેલર છે, આખું પિક્ચર હજી બાકી છે. ત્યાં જેટલો ભ્રષ્ટાચાર એનાથી 4 ગણો ભ્રષ્ટાચાર કચ્છમાં થાય છે. ભાઈ ખરેખર તો એને કચ્છમાં ખાલી આંટો મારી જાય. અમે કહેવા માગીએ છીએ કોઈ કચેરીમાં કામો થતા નથી. તમે ફાઇલો જુઓ કે તમારી ફાઇલો જે આવી હોય, કોઈ ફાઇલ 5 દિવસમાં 10 દિવસમાં નિકાલ થઈ જાય અને કોઈ ફાઇલ 10 વર્ષ સુધી ટેબલ ઉપર દબાયેલી રહે છે. તો આના માટે જવાબદાર કોણ છે? વહીવટીતંત્ર, મહેસૂલમાં ખૂબ ભ્રષ્ટાચાર છે. ગૃહ ખાતું હોય, પંચાયત વિભાગ હોય, વન વિભાગ હોય, મોટે પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા. લૂંટો ભાઈ લૂંટો. કચ્છને લૂંટવામાં આવી રહ્યું છે ચારે બાજુથી. મૂળ ખેડૂતો, મૂળ વસ્તી માટે આવતા 5-10 વર્ષમાં કાંઈ રહેશે જ નહીં. બધું કંપનીઓને અને ઉદ્યોગોને હવાલે થઈ જશે. બીજી વાત, અમે આવનારા દિવસોમાં એક યુવાઓને પ્રોત્સાહન આપવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા પણ વિચાર જઈ રહ્યા છીએ. કેરામરની આજુબાજુમાં અમે આ કાર્યક્રમ કરવાના છે. એના માટે યુવાનોને પણ પ્રોત્સાહન મળશે. અને ખાસ કરીને યુવા મજબૂત હશે તો દેશ મજબૂત હશે, એ લક્ષ્યમાં લઈ અને આ કચ્છના યુવાનોને સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે અને રમતગમત ક્ષેત્રે પર તેનું નામ થાય, એવા કાર્યક્રમો પણ અમે કરવાના છીએ. અમારે હવે અહીંયા બેસવાનું નથી. ગામ આ જ કાર્ય કરવાનું છે કે ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો કરવાનો છે, ભાજપના ખોટા લોકોને ઉજાગર કરવાના છે. કારણ કે આ બધા ભાજપના નેતાઓ બેફામ ખનીજ ચોરી કરે છે, એની ગાડીઓ બેફામ ઓવરલોડ હાલે છે. તમે બધું જોવો છો, આ કોણ કરે છે? મીઠામાં બધી ગાડીઓ હાલે છે, એમાં મોટે પાયે કટકી ભાજપના નેતાઓ કરે છે. જમીનોના માફિયાઓ છે એ ભાજપના નેતાઓ છે. આ ગેરકાયદેસરની ખનીજની ખાણો હાલે છે એ ભાજપના નેતાઓની હાલે છે. તો આ બધી વાતો છે અમે ઉજાગર કરવાના છે. તમે વિચાર કરી લો, જે નેતાઓ કંઈ કાંઈ નહોતું, સાયકલ ફરવા નથી, એને અત્યારે 40 લાખ ફોર્ચ્યુનરમાં ફરે છે. આ કેવી રીતે એને શું થઈ ગયું? તો આ બધો ભ્રષ્ટાચાર કરી અને ભાજપમાં ગમે એમ કરીને જોડાય છે. લઈ જવાનું કારણ આ છે કે ત્યાં આવો, ભાજપમાં જોડાઓ અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરો, ગેરકાયદેસર કામ કરો. અહીંયા કોઈ પૂછવાવાળું નથી. ભાજપનો એના જ નેતાઓ એવું કીધું કે ભાજપનો ખેસ પહેરીને ખોટા કામો તમે કરો છો. તો હવે અમારે કહેવાની ક્યાં વાત રહી? એના નેતાઓ પણ સ્વીકારે છે કે ભાજપનો ખેસ પહેરી અને ભાજપના નેતાઓ, તમે એને જો ગાડી હશે, વાહન હશે નાનું મોટું, તો એમાં આ લોકો ભ્રષ્ટાચાર
કરે છે. તો આ વાત અમે આજે લઈને કારોબારીમાં અમારા કાર્યકરો હોદ્દેદારો સુધી પહોંચાડીને આવનારા દિવસોમાં ભાજપ સાથે મજબૂતાથી ભાજપની સામે લડાઈ લડીશું અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો વાવટો ફરકે એના માટે અમે કામ કરી રહ્યા છીએ. આભાર. લોકોએ ઠરાવમાં પણ ઘણા બધા પ્રશ્નો મૂકેલા હતા, ઠરાવ પણ પાસ થયેલા છે અને મહિલાઓની એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે દારૂ મુક્ત, એના માટે પણ ઠરાવ. જો અમે 5 ઠરાવ આજે મૂક્યા છે. એક તો ખેડૂતોમાં ગેરકાયદેસર રીતે એને વીજ લાઈનો કાઢે છે, એને યોગ્ય અને પૂરતું વળતર નથી મળતું. રાજસ્થાન સરકારમાં ત્યાં બજાર ભાવના 4 ગણા વળતર ચૂકવવામાં આવે છે. ગુજરાતમાં શા માટે? 30 વર્ષથી ખેડૂતો ભાજપને મત આપે છે, તેમ છતાં ખેડૂતો અહીંયાના દુઃખી શા માટે? બીજો મુદ્દો કે બીજા રાજ્યોમાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ખેડૂતોના લેણા તમે માફ કરો છો, તો અહીંયા બીજો અમારો ઠરાવ હતો કે લેણા માફ કરો, ખેડૂતોના લેણા માફ કરો. અને સરકારે જાહેરાત કરી છે લોકસભામાં કે 5 લાખ રૂપિયા સુધીનું ધિરાણ વગર વ્યાજે ખેડૂતોને આપવું, એની અમલવારી હજી આ દિવસ સુધી થઈ નથી. એની અમલવારી થાય એના માટેનો અમારો ઠરાવ હતો. ત્રીજો ઠરાવ અમારો હતો કે દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે, તો બંને કચ્છના પશ્ચિમ અને પૂર્વ કચ્છ અને ગૃહમંત્રીને અમે આજના ઠરાવથી કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે કડક પગલાં લઈ અને જુવાનોને બચાવો, જુવાનોને બરબાદ થતાં બચાવો, બેન દીકરીઓની વિધવા થતાં બચાવો. એના માટેનો અમારો ઠરાવ હતો. અને ખાસ કરીને જે ભ્રષ્ટાચાર મોટે પાયે થઈ રહ્યો છે, તો સુરેન્દ્રનગરમાં જે રીતે ભ્રષ્ટાચાર પકડાણો એ રીતે અહીંયા પણ તમારે વિજિલન્સને તપાસ સોંપો કે કઈ ફાઇલો કેટલા સમયથી કચેરીઓમાં પડી રહે છે અને કેટલા સમયમાં ઝડપી નિકાલ થાય છે. એના ઉપરથી ક્યાં ભ્રષ્ટાચાર થાય છે એ ખ્યાલ પડી જશે. તો મોટે પાયે ભ્રષ્ટાચાર અહીંયા 4-5 વિભાગમાં થાય છે. એમાં મહેસૂલ હોય, પોલીસ હોય, પંચાયત હોય કે તમારે વન વિભાગ હોય, એમાં મોટે પાયે ભ્રષ્ટાચાર અત્યારે થઈ રહ્યો છે. તો અહીંયા પણ ભ્રષ્ટાચાર અટકે એના માટે કાર્યવાહી કરે તો ગરીબ લોકોના, આમ જનતાના કામો થાય. બાકી નહીંતર અત્યારે ગરીબ લોકોનો અને આમ લોકોના કોઈ કામો થતા નથી. તો અત્યારે ભાજપ સરકાર છે એ તમામ ક્ષેત્રે નિષ્ફળ આમ તો ગઈ છે કે હું ખાતો નથી ને ખાવા નહીં, ખાતો નથી ને ખાવા દઈશ નહીં, આ નારો લઈને જ્યારે આવ્યો હતો તો અત્યારે તમે ખાતો નથી શું, નાનું નથી ખાતો, કરોડો રૂપિયામાં ખાય છે. અત્યારે એટલો ભ્રષ્ટાચાર બેફામ વધી રહ્યો છે. તો બસ આજ વિસ્તૃત કારોબારીમાં મુખ્ય અમારો એજન્ડા આ હતો. આ બધી બાબતોને લોકો સમક્ષ લોકોની વચ્ચે જઈ અને ઉજાગર કરીશું અને સાચી વાત છે એ લોકોને સમજાવી. અને કોંગ્રેસ સરકારે જે કામો કર્યા હતા એની વખતે કે આ દેશને આઝાદી પર કોંગ્રેસે અપાવી છે, કોંગ્રેસ દેશ આઝાદ થયા પછી અનેક કામો અહીંયા દેશમાં થયા છે. દેશ આજે વિકાસને ખૂબ આગળ વધી રહ્યો છે. એનું મુખ્ય જો કારણ હોય તો એ કોંગ્રેસ જ છે. કોંગ્રેસે ખૂબ વિકાસના કાર્યો કર્યા છે. એ લોકો સમક્ષ લઈ અને અમે ભાજપ માત્ર અત્યારે પોતાના નામ મોટું કરવા માટે ગાંધી બાપુ જેવાનું નામ પર મિટાવવા માગે છે. તો આના માટેની અમારી લડાઈ આવનારા દિવસોમાં. આવી તાજી અને વિશ્વસનીય ખબર માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. એડિટર તેજસ વર્મા, JNT ન્યૂઝ ભુજ.